આ વખતે સુરતથી શેઠ આવવાના છે અને જાહેરમાં કંઈ થયું નથી. આ વખતે સુરતથી શેઠ આવે ને એટલે શેઠ પાસેથી છે ને 50,000 ઉપાડ લઈ લેવો છે. 50,000 કેટલો? 50,000 રૂપિયા ઉપાડ. હાલ ભાઈ ભમરા ઊભો થઈ જા. નકા મેઘરાજા જો મંડાય છે ને તો જાહેર નહીં વાટવા દે. શેઠ તો સુરતથી આવે તારે ઉપાડની વાત તો ઉપાડ પાય. હાલ ભાઈ હાલ. આ વખતે મારે હાટું શેઠ છે ને સુરતથી આવશે ને એટલે શેઠ મારે હાટું લુગડા કપડા ને બધું લાવવાના છે. નાન ખટાઈને સુરતથી લાવવાના છે તો મજા પડી જશે. શેઠ આવશે ને એટલે હઠાઠું છે ને જાહેર વાઢી નાખું. કાં શેઠ તમે તો 2 દી પછી આવવાના હતા ને, તાત્કાલિક કેમ આવવાનું થયું? કાં ભમરા કેમ છે? આપણે જાહેર બહાર વાઢી નાખીએ કે હજી વાઢવાની બાકી છે? અઠવાડિયાથી તો હું તને ફોન કરું છું. આપણે પડું ખાલી કરી નાખ. આપણે ઘઉં કરવાના છે. આ જાહેર બહાર હટ વાઢી નાખતું. હું વાત કરું શેઠ, આ વરસાદ કઈ હુજવા નથી દેતો. એક અઠવાડિયાથી દાળિયા કરું છું, દાળિયા નથી મળતા. તો મારે હવે શું કરવું? હાથે વાઢું જ છું કેટલા દિવસથી. એટલે તમને અઠવાડિયા પહેલા ફોન કર્યો તો આપણે મને ખબર છે આપણે પડું ખાલી કરીને ઘઉં કરવાના છે. તું તો મારી માથે ભલામણા ગરમ થઈ ગયો. હું તને એમ નથી શાંતિથી જ કહું છું. તમ તાર તું કામ કર, પડું હટ આપણું ખાલી કરી નાખ. અને છે ને આપણે આ જાહેર કાઢીને છે ને ઘઉં કરવાના છે. વરસાદની આગાહી માથે આગાહી આવી રહી છે તે માટે હું તને કહી રહ્યો છું. અને તારી માટે હું સુરતથી કપડાં નાનકટાશ ને બધું લાવ્યો છું. જે તે મને ફોનમાં કીધું તું એ બધી વસ્તુ તારી હાટું આવી ગઈ તું, પણ ગરમ ન થા. અરે શેઠ, એ તો બધી તમને વાતો આવડે. આ 2 દિવસ તમે ખેતરમાં કામ કરો ને તો તમને ખબર પડે કે ઝાડનું પડું હટ કેમ ખાલી કરે. દાળિયા મળવા પડે ને. અને મારે હાટું ઓલું નાન ખટાશ ને બધું લાયા છો ને, હાસું લાયા હો કે પછી ઓલફેર ગોળ્યા કરવાનું છે? ઓલફેરે તમે કે લાવ્યો છો ને તમે બીજાને આપી દીધે ભૂલી ગયા હતા તમે. એ મને ખબર છે આ આપણે પડું હટ સાફ કરવાનું. સારું વાંધો નહીં, હાલો તમ તારે હું કાલે દાળિયા કરાવીને આ પડું સાફ કરાવી નાખું છું. અને આપણે ઘઉંની પણ તૈયારી હવે કરવા મળીશું. તમે શેઠ સાળંગપુર જાઓ ને તો મને લેતા જજો. મારે આવવાનું છે. મારે તમારે 4 વ્હીલમાં બેસવાનું છે. જો ભમરા, આ વખતે સાળંગપુર નથી જવાનું. આ વખતે હું તને જુનાગઢ ફરવા લઈ જઈશ. તો આ બધું કામકાજ કરી નાખ પછી આપણે 4 વ્હીલ લઈને જુનાગઢ જવાનું છે. તો તૈયાર રહીજે. અને હવે હું જાઉં છું ઘરે, કારણ કે મને આવે છે ઊંઘ. હવે હું ઘરે જઈને હોઈ જઈશ. હવે હું સાંજે કેનો વાડીએ આંટો મારવા આવીશ. ત્યાં સુધી તો બધું કામ કરાય નાખ. દાળિયા મળે તો કાલે દાળિયા કરાવીને આપણે જાહેર વઢાઈ નાખ. હા વાંધો નહીં શેઠ, તમે જાઓ તમે તારે ઘરે. અને હું આ બધું છે ને આપણી જાહેર છે ને બધી જાહેર હું વઢાવીને 2 દી પછી દાળિયા કરી લે. કારણ કે અત્યારે વરસાદની પણ ફૂલ આગાહી છે. એટલે જે જોવા મળે ને તો હું કાલે જ દાળિયા કરીને વઢાઈ નાખી. અને પડું હટાવ મને પણ જુનાગઢ લઈ જવાનું ભૂલતા ન હો તમે. હા વાંધો નહીં ભમરા, તું બધું કામ કરે નાખ. અને હું જાઉં છું ઘરે અને તને જુનાગઢ લઈ જઈશ ફરવા. તો હાલ હું ઘરે જાઉં છું હવે. તો હાલ ભમરા ઊભો થા. શેઠ ગયા ઘરે અને આપણે હવે જાહેર વાટવાનું ચાલુ કરવાનું. પડું હટ સાફ થઈ જાય હટ આપણે ઘઉં વાઈ દેવાના છે. તો હાલ ભાઈ ભમરા ઊભો થઈ જા.